Hello friends, how are you? On previous lecture, I have already talked about simple present tense, simple past tense, simple past perfect tense, present continuous tense, past perfect continuous tense. અગાઉ મિત્રો આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના જો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તેનું રૂપાંતર સિમ્પલ પાસ્ટમાં વાક્યોનું રૂપાંતર કરતા હતા. જો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો એનું રૂપાંતર પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં થશે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં થશે. જો ડાયરેક્ટ સ્પીચનું વાક્ય સિમ્પલ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં હોય તો એનું રૂપાંતર તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરશો તો એઝ ઇટ ઇઝ તમારે એ ટેન્સમાં કોઈ ફેરફાર કરવાનો થશે નહીં. કયા ટેન્સમાં ફેરફાર થશે નહીં? પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં. એની નેક્સ્ટમાં આપણે જો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ હોય તો એનું રૂપાંતર પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. ત્યારબાદ આપણે જો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય તો એનું રૂપાંતર આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કરીશું. હવે આજે મિત્રો આપણે જો વાક્યની અંદર ડાયરેક્ટ સ્પીચમાં વિલ, શેલ, કેન, કુડ, મે, માઇટ એ શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલ હોય, મોડલ્સનો યુઝ કરવામાં આવેલ હોય તો એનું રૂપાંતર તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરો તો એના નિયમ પ્રમાણે હું તમને કહું છું. વિલ અને સેલ આપેલું હોય ડાયરેક્ટ સ્પીચમાં તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ કરતી વખતે વિલ અને સેલનું તમારે વુડ મૂકવાનું. ધ્યાન રાખજો બધા, વિલ અને સેલનું હંમેશા વુડ જ મૂકવાનું. ત્યારબાદ કેન હોય ડાયરેક્ટ સ્પીચમાં તો કેનનું તમારે કુડ મૂકવાનું. ઓકે, મેનું તમારે માઇટ કરવાનું ઇનડાયરેક્ટ સ્પીચમાં. અને જો કુડ, વુડ, માઇટ, શુડ એ બધા શબ્દો આપેલા હોય તો એનું તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તો એ તમારે એઝ ઇટ ઇઝ રાખવાનું. ઓકે, હવે આપણે જોઈએ વાક્યોમાં. ડાયરેક્ટ સ્પીચમાં જુઓ, સ્મિતા સેડ મીના વિલ લર્ન ઇંગ્લિશ. તો હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે થશે. પહેલાં તો તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કયો ટેન્સ મુકાયો, કઈ રીતનું વાક્ય રચના એ જોવાનું તમારે. અને એની નેક્સ્ટમાં તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો તો જે ગ્રામરના નિયમો હોય ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચના એ નિયમ પ્રમાણે તમારે ફોલો કરવાનું. જો અહીંયા ડાયરેક્ટ સ્પીચમાં સ્મિતા સેડ મીના વિલ લર્ન ઇંગ્લિશ. તો અહીંયા સ્મિતા અહીંયા ઓનલી સ્પીકર તરીકે આપેલું, લિસનર વ્યક્તિ આપેલ નથી. સેડ અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આપેલું છે. ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ રહ્યું મીના વિલ લર્ન ઇંગ્લિશ તો એ ટેન્સમાં ફેરફાર થશે. અહીંયા સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વાક્ય આપેલું, બરોબર. તો હવે વિલ અને સેલ આપેલા હોય તો એનું રૂપાંતર તમારે કરો ત્યારે વુડ કરવાનું. વિલ અને સેલનું હંમેશા વુડ જ થશે. હવે જુઓ ઇનડાયરેક્ટ સ્પીચમાં સ્મિતા એમના એમ જ રહેશે. સ્મિતા સેડ ધેટ અહીંયા સંયોજક તરીકે મુકાયું. મીના હવે વિલનું આપણે શું કરીશું? વુડ કરવાનું. વુડ લર્ન ઇંગ્લિશ. એની નેક્સ્ટમાં ડાયરેક્ટ સ્પીચમાં અવર સાયન્સ ટીચર સેડ તનુ મે ઈટ પાણીપુરી. અહીંયા મે શબ્દનો જે યુઝ કરવામાં આવ્યો તો મે મિત્રો મે, કેન, કુડ એ બધા શબ્દો તમને ખબર જ હશે. વુડ એ બધા શું કહીએ આપણે એને? મોડલ્સ કહીએ. ઓકે, તો અહીંયા જુઓ અવર સાયન્સ ટીચર સેડ ધેટ તનુ માઇટ ઈટ પાણીપુરી. અહીંયા જુઓ અવર સાયન્સ ટીચર અહીંયા સ્પીકર તરીકે આપેલું છે. સેડ અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આપેલું છે.
હવે આ વાક્ય તમે જુઓ એને શું કહીશું આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ હોય એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. હવે આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય મિત્રો તો તમે બધા ટ્રાય કરો કઈ રીતે થશે. અવર સાયન્સ ટીચર સેડ એમના એમ રહેશે, સેડ ધેટ સંયોજક તરીકે મૂકીશું. હવે નિયમ પ્રમાણે જાઓ તો મેનું ખાલી તમારે ચેન્જ કરવાનું. મેનું શું થશે? માઇટ થશે. ઇન્વર્ટેડ કોમાસ રિમૂવ કરીશું. તનુ માઇટ ઈટ પાણીપુરી. તો આપણું હોલ સેન્ટેન્સ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે થશે. અવર ટીચર સેડ ધેટ તનુ માઇટ ઈટ પાણીપુરી. આદિલ સેડ સાદિક કેન ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ. ઇન્વર્ટેડ કોમાસ ઓવર ફૂલ સ્ટોપ. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ તો જુઓ બધા કઈ રીતે થશે. આદિલ સ્પીકર આપેલું હોય તો અહીંયા સ્પીકર આદિલ એમના એમ રહેશે. સેડ રિપોર્ટિંગ વર્બ આપેલું હોય તો અહીંયા સેડ એમના એમ મૂકીશું. સંયોજક તરીકે વાક્યને જોડવું હોય, મોડલ્સ આપેલા હોય તો સંયોજક તરીકે તમારે ધેટ મૂકવાનું. ઇન્વર્ટેડ કોમાસની અંદરનું લખાણ જુઓ. સાદિક કેન ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ. તો અહીંયા સાદિક જોડે કેન મોડલ વપરાયું. તો ગ્રામરના નિયમ પ્રમાણે જાઓ તો કેનનું તમારે શું કરવાનું? કુડ કરવાનું. સાદિક કુડ ગેટ ડિસ્ટિંક્શન માર્ક્સ. તમને ખબર જ હશે કે કોઈ પણ મોડલ્સની સાથે વર્બ જ્યારે મૂકો ત્યારે વર્બ હંમેશા મેઇન વર્બમાં જ હશે, મુખ્ય ક્રિયાપદ જ મુકાય. અહીંયા પણ જુઓ કેનનું જ ખાલી તમારે કુડ કરવાનું, બાકીનું અહીંયા મુખ્ય ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરવાનો નથી. કામ્યાના સેડ સોનલ શુડ સ્પીક સ્લોલી. અહીંયા જુઓ કામ્યાના ઇઝ ધ સ્પીકર, સેડ ઇઝ કોલ્ડ reporting verb, Sonal should speak slowly is called reported speech. હવે આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવું હોય રૂપાંતર તો આ રીતે થશે. કામ્યાના સેડ ધેટ સોનલ શુડ એમને એમ રહેશે. ઓકે, શુડમાં શુડ જ રહેશે. શુડ સ્પીક સ્લોલી. તો હોલ સેન્ટેન્સ તમારું આ રીતે સાચું પડશે. કામ્યાના સેડ ધેટ સોનલ શુડ સ્પીક સ્લોલી. બીજા વાક્યો જોઈએ ડાયરેક્ટ સ્પીચમાં. નવીન સેડ ઓલ ગર્લ્સ વિલ ટેક પાર્ટ ઇન પેઇન્ટિંગ કોમ્પિટિશન્સ. હવે જુઓ નવીન ઇઝ કોલ્ડ સ્પીકર, એની જોડે જે શબ્દનો યુઝ કર્યો સેડ એ આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે લઈશું. હવે ઇન્વર્ટેડ કોમાસની અંદર ઓલ ગર્લ્સ વિલ ટેક પાર્ટ ઇન પેઇન્ટિંગ કોમ્પિટિશન્સ એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. હવે આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીશું. કઈ રીતે કરીશું મિત્રો જુઓ. નવીન સેડ ધેટ ઓલ ગર્લ્સ. હવે અહીંયા મોડલમાં શેનો યુઝ કરવામાં આવ્યો? વિલનો યુઝ કરવામાં આવ્યો. ઓકે, વિલ મૂકવામાં આવ્યો તો વિલનું હંમેશા વુડ જ થાય. નવીન સેડ ધેટ ઓલ ગર્લ્સ વુડ ટેક પાર્ટ ઇન ધ પેઇન્ટિંગ કોમ્પિટિશન. ડાયરેક્ટ સ્પીચમાં જોઈએ. રેવાબેન સેડ સ્નેહા વિલ સિંગ અ સોંગ. હવે આનો ઇનડાયરેક્ટ સ્પીચ કરીશું તો આ રીતે થશે. રેવાબેન સેડ, અહીંયા જુઓ અહીંયા રિપોર્ટિંગ વર્બ એ એમના એમ મૂકીશું. રેવાબેન સેડ સંયોજક તરીકે ધેટ મૂકીશું. હવે તમે ઇન્વર્ટેડ કોમાસની અંદર લખાણ જુઓ. સ્નેહા વિલ સિંગ અ સોંગ. તો એનું કઈ રીતે થશે? સ્નેહા વિલનું શું કરીશું? વુડ કરવાનું. સ્નેહા વુડ સિંગ અ સોંગ. એની નેક્સ્ટમાં ફૂલ સ્ટોપ. આશા સેડ માનસી કુડ સ્પીક ઇંગ્લિશ વેલ. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય
તો પહેલાં તમારે ડાયરેક્ટ સ્પીચનો જે પાર્ટ એ સમજવાનો થશે. ડાયરેક્ટ સ્પીચમાં અહીંયા ઓનલી સ્પીકર તરીકે નામ કયું આપેલું? આશા નામ આપેલું. એની જોડે રિપોર્ટિંગ વર્બ કયું મુકાયું? સેડ મુકાયું. ઇન્વર્ટેડ કોમાસની અંદરનું જે લખાણ રહ્યું એમાં શેનો યુઝ કરવામાં આવ્યો? કુડનો યુઝ કરવામાં આવ્યો. એટલે સમજી લેવાનું કે અહીંયા મોડલ્સ મુકાયું છે. ઓકે, હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય આપણે તો કઈ રીતે કરીશું? આશા સેડ ધેટ માનસી કુડનું હતું એમને એમ જ મૂકવાનું, એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. કુડ સ્પીક ઇંગ્લિશ વેલ. આશા સેડ ધેટ માનસી કુડ સ્પીક ઇંગ્લિશ વેલ. એની નેક્સ્ટમાં ગોવિંદ સેડ પ્રેમસી કેન ટાઈપ ગુજરાતી વેલ. ગોવિંદે કહ્યું કે પ્રેમસી એમ કે ગુજરાતી સારી રીતે ટાઈપ કરી શકે છે. અહીંયા કેન મોડલ વપરાયું. આપણને ખબર છે કેન મોડલ શેના માટે યુઝ થાય? કેપેસિટી બતાવવા માટે. ટુ બી એબલ એ એનો સિમિલર વર્ડ થાય. તો અહીંયા જુઓ, ગોવિંદ એ અહીંયા સ્પીકર તરીકે આપેલું. સેડ અહીંયા રિપોર્ટિંગ વર્બ. પ્રેમસી કેન ટાઈપ ગુજરાતી વેલ. અહીંયા મોડલમાં વાક્ય આપેલું છે, મોડલનો યુઝ કરવામાં આવેલ છે. અને ઇન્વર્ટેડ કોમાસનું જે લખાણ હોય એને આપણે શું કહીશું? રિપોર્ટેડ સ્પીચ. હવે એનું રૂપાંતર તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવા જઈ રહ્યા હો તો ગોવિંદ સેડ ધેટ, અહીંયા સંયોજક તરીકે ધેટ મૂકીશું. રિપોર્ટિંગ વર્બ સેડ એમના એમ રહેશે. હવે પ્રેમસી કેનનું શું કરીશું? કુડ મૂકવાનું. પ્રેમસી કુડ ટાઈપ ગુજરાતી વેલ. ડાયરેક્ટ સ્પીચમાં જુઓ, મિસ્ટર બારડ સેડ વિમલ વિલ ગો ટુ પાટણ ટુમોરો. મિસ્ટર બારડે કહ્યું કે વિમલ આવતીકાલે પાટણ જશે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સનું વાક્ય અહીંયા મુકાયું. અને બીજી રીતે જુઓ તો વિલ, સેલ, શુડ ને બધાને આપણે મોડલ પણ કહીએ છીએ. ઓકે, તો મિસ્ટર બારડ સ્પીકર તરીકે આપેલું છે, એની જોડે સેડ એ આપણે રિપોર્ટિંગ વર્બ કહીશું. ઇન્વર્ટેડ કોમાસની અંદર જે લખાણ રહ્યું વિમલ વિલ ગો ટુ પાટણ ટુમોરો, તો એ રિપોર્ટેડ સ્પીચ ગણાશે. હવે આનું આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે થશે. મિસ્ટર બારડ સેડ ધેટ વિમલ, વિલનો આપણે શું કરીશું? વુડ કરીશું. વિમલ વુડ ગો ટુ પાટણ ધ નેક્સ્ટ ડે. હવે તમે એમ કહેશો કે અહીંયા ટુમોરો આપેલું ને અહીંયા ધ નેક્સ્ટ ડે, એ પણ ધ્યાન રાખવું પડશે તમારે કે ઇન ડાયરેક્ટ સ્પીચમાં સમયદર્શક શબ્દોનો યુઝ કરવામાં આવેલો હોય, ટુમોરો આપેલું હોય તો એનું તમારે શું કરવાનું? ધ નેક્સ્ટ ડે. એ શબ્દોનું મેં ટેબલ અગાઉના લેક્ચરમાં મેં વાત કરેલ હતી કે તમારે ટુડે આપેલું હોય તો એનું ધેટ ડે મૂકવાનું. યસ્ટરડે આપેલું હોય તો એનું ધ ડે બિફોર મૂકવાનું. ટુમોરો આપેલું હોય તો ધ નેક્સ્ટ ડે કરવાનું. નેક્સ્ટ વીક આપેલું હોય તો ફોલોવિંગ વીક કરવાનું. નેક્સ્ટ યર આપેલું હોય તો ધ ફોલોવિંગ યર મૂકવાનું. નાવ આપેલું હોય તો ધેન મૂકવાનું. ઓકે, અને બીજા જે શબ્દો હતા કે ગોનું તમારે કમ કરવાનું, પણ જો આવાના અર્થમાં યુઝ થયેલો હોય તો એનો કોઈ ફેરફાર થતો નથી. ઓકે, અને ગોનું ધ્યાન થશે. ઓકે, અહીંયા જુઓ, મિસ્ટર બારડ સેડ ધેટ વિમલ વુડ ગો ટુ પાટણ ધ નેક્સ્ટ ડે. એટલે અહીંયા ટુમોરો આપેલ હતું સમયદર્શક શબ્દ, તો એનું આપણે ધ નેક્સ્ટ ડે મૂકીશું. અહીંયા જુઓ, જીગર સેડ સુમેર વિલ સી ધીસ પેપર ટુમોરો. તો અહીંયા જીગર અહીંયા રિપોર્ટર તરીકે આપેલું છે. જીગર સેડ અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે ગણાશે. ઇન્વર્ટેડ કોમાસમાં સુમેર વિલ સી ધીસ પેપર ટુમોરો. જીગરે કહ્યું કે
સુમેર આ પેપર આવતીકાલે જોશે. એનું ઇનડાયરેક્ટ સ્પીચ આ રીતે થશે. જીગર સેડ ધેટ સુમેર, વિલનું આપણે વુડ કરીશું. સુમેર વુડ સી ધેટ પેપર ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું આપણે કરીશું ધ નેક્સ્ટ ડે. ઓકે, હવે જોઈએ. ઉર્મિલા સેડ ધીસ ઇઝ અ બુક ઓફ બોટની. ઓકે, તો અહીંયા એનું રૂપાંતર ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે થશે. ઉર્મિલા સ્પીકર તરીકે, સેડ અહીંયા રિપોર્ટિંગ વર્બ, ધીસ ઇઝ અ બુક ઓફ બોટની એ અહીંયા રિપોર્ટેડ સ્પીચ ગણાશે. બરાબર. હવે આનું ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો આ રીતે થશે. ઉર્મિલા સેડ ધેટ, ધીસનું શું થશે ઇનડાયરેક્ટ સ્પીચ? ધેટ થશે. ટેન્સ પણ શોધવાનો. આ વાક્યમાં ટેન્સ જુઓ. ધીસ ઇઝ અ બુક ઓફ બોટની. કયો ટેન્સ મુકાયો અહીંયા? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મુકાયો. તો એનું રૂપાંતર કયા ટેન્સમાં આપણે કરીશું? બધા યાદ કરો, કયા ટેન્સમાં થશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ હોય તો એનો ઇનડાયરેક્ટ સ્પીચ કયા ટેન્સમાં થશે? પાસ્ટ ટેન્સમાં. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ હોય તો સિમ્પલ પાસ્ટમાં. એ કઈ રીતે ખબર પડશે તમને? ટુ બીના ક્રિયાપદ પરથી. ઓકે, અહીંયા એમિઝારનો યુઝ થયેલો હોય તો તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં વોજ અને વેર મૂકવાના. તો ધીસનું સમયદર્શક શબ્દ થશે ધેટ ઇનડાયરેક્ટ સ્પીચમાં. ઇજની જગ્યાએ અહીંયા વોજ મૂકીશું. ધેટ વોઝ અ બુક ઓફ બોટની. તો વાક્ય તમારું ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે બનશે. ઉર્મિલા સેડ ધેટ વોઝ અ બુક ઓફ બોટની. એની નેક્સ્ટમાં હસુમતી સેડ નીલમ વિલ લર્ન ઇંગ્લિશ ગ્રામર ટુમોરો. હસુમતીએ કહ્યું કે નીલમ આવતીકાલે ઇંગ્લિશ ગ્રામર ભણશે. હવે આનો ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય તો કઈ રીતે થશે જુઓ. ફર્સ્ટ privacy is that you know about speaker and listener. Then after you identify which tense is used in reported speech. Okay, જો અહીંયા હસુમતી is speaker, said is the reporting verb. Now in inverted commas, this sentence is into સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વાક્ય બનાવેલું હોય તો એનો હવે ઇનડાયરેક્ટ સ્પીચ કરવું હોય, હાઉ કેન યુ ચેન્જ ધીસ? હસુમતી સેડ ધેટ નીલમ will ચેન્જ ઇન્ટુ વુડ. વિલનું આપણે હેમાં રૂપાંતર કરીશું? વુડમાં. તો નીલમ વુડ લર્ન ઇંગ્લિશ ગ્રામર ટુમોરો ઇઝ ધ ટુમોરો વર્ડ કન્વર્ટ ઇન્ટુ ધ નેક્સ્ટ ડે. ટુમોરોનું આપણે ધ નેક્સ્ટ ડેમાં રૂપાંતર કરીશું. તો આ રીતે થશે. હસુમતી સેડ ધેટ નીલમ વુડ લર્ન ઇંગ્લિશ ગ્રામર ધ નેક્સ્ટ ડે. એની નેક્સ્ટમાં જુઓ. મહેશ સેડ રાઘવ હેઝ બોટ ધીસ wrist watch today. Now first we know about which tense is used in a reported speech. રિપોર્ટેડ સ્પીચ કોને કહીશું? કે જે ઇન્વર્ટેડ કોમાસની અંદર હોય લખાણ, એને આપણે રિપોર્ટેડ સ્પીચ કહીશું. તો હવે મિત્રો જુઓ, અહીંયા હેજ વપરાયું, હેજ મુકાયું અને એની બાજુમાં મુખ્ય ક્રિયાપદ ભૂતકૃદંત મુકાયું. હવે કયા ટેન્સમાં આપણે હેવ અને હેઝનો યુઝ કરતા હતા? યાદ કરો બધા. કયા ટેન્સમાં આવશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં. બરોબર. હવે એનું રૂપાંતર આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવું હોય તો કયા ટેન્સમાં થશે? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું રૂપાંતર પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં થશે. પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં કયા શબ્દનો યુઝ કરતા? હેલ્પિંગ વર્બમાં હેડનો યુઝ કરતા. ઓકે, ભૂતકૃદાંત તમારે બનાવેલું જ હશે એટલે એ એમના એમ જ મૂકી દેવાનું. તો અહીંયા જુઓ ઇનડાયરેક્ટ સ્પીચમાં મહેશ સેડ ધેટ રાઘવ હેડ બોટ ધેટ, ધીસનું ધેટ થશે. ધેટ wrist watch, ટુડેનું શું થશે? ધેટ ડે. એ મૂકવાનું થશે. મહેશ સેડ ધેટ રાઘવ હેડ બોટ ધેટ wrist watch ધેટ ડે.
તો રિપોર્ટેડ સ્પીચમાં પ્રેઝન્ટ પરફેક્ટ હતું તો અહીંયા એનું રૂપાંતર પાસ્ટ પરફેક્ટમાં કરવામાં આવ્યું. હવે મિત્રો બાકીના જે એક્ઝામ્પલ્સ રહી ગયા એની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.